હેલો મિત્રો, નમસ્કાર। એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો, ખાસ જે અવનવી અપડેટ તમારી સમક્ષ આપણે મૂકીએ છીએ, તો મિત્રો આજે એક ખાસ કરીને ઉમેદવારોની માંગ છે। એક બાજુ જોઈએ તો વિદ્યા સહાયક ભરતી સ્થગિત થયેલી છે, ટૂંક સમયમાં શરૂ પણ થશે। અને બીજી બાજુ વાત કરીએ તો જે શિક્ષણ સહાયક ભરતી છે એ પણ ખાસ કરીને ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તો પણ હજી જાણવા મળ્યું છે કે જે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર પણ હજી જગ્યાઓ બાકી છે। આવું કેમ? તો એ મિત્રો હજી પણ લગભગ આપણે એવું મને લાગે છે કે સરકાર કદાચ બીજી પરીક્ષા લેવામાં આવશે, જે સરકાર દ્વારા બીજી પરીક્ષા પર લેવામાં આવશે। અને એના માટે ઉમેદવારોએ એક રજૂઆત કરી છે કે તારીખો જાહેર કરાય તો તૈયારી માટે પૂરતો સમય મળી રહેશે। તો મિત્રો, જે સમય છે એમને પૂરતો સમય મળી રહે તે માટે અગાઉ થોડા માર્ક્સથી જે રહી ગયા છે એ ઉમેદવારોને પણ રજૂઆતમાં પોતે જોડાયા છે। તો મિત્રો, કાયમી શિક્ષક ભરતી પ્રક્રિયા હવે પૂર્ણ થવાના આરે છે અને થઈ પણ જશે, ચિંતા કરતા નહીં। ત્યારે શિક્ષણ નીતિ અને ભરતી કેલેન્ડર પ્રમાણે ટેટ ટાટ પરીક્ષાનું આયોજન કરવા પીટીસી તથા બીએડ પાસ થયેલા તાલીમાર્થીઓ દ્વારા માંગણી કરાઈ હતી। આ અંગે નીલારીબેન પોકાર, નીતિબેન શેઠિયા, અનિતાબા અબડા તેમજ ભાવનાબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં શિક્ષણ વિભાગની મંજૂરી બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1, ટેટ 2 અને ટાટ પરીક્ષાનું આયોજન બહાર પાડવામાં આવે તેવી શક્યતા શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં પ્રાથમિક વિભાગથી માંડીને ઉચ્ચતર પ્રાથમિક વિભાગ સુધીની જે 24,500 જેટલા કાયમી શિક્ષકોની મહાભરતી પ્રક્રિયા હવે લગભગ પૂર્ણ થવાના આરે છે અને ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ પણ જશે મિત્રો। પણ થોડીક જે પેલા મિત્રો હતા એમના માર્ક્સના કારણે આગા પાછું થયું છે, બરાબર, ચાલુ નોકરી હતી એટલા માટે, પણ એ ટૂંક સમયમાં એ પણ પૂરું કરી દેવામાં આવશે, બરાબર। એટલે કોઈ ચિંતા જેવી મિત્રો છે નહીં। જે ઉમેદવારો લાગવાના છે તો લાગી જશે, પણ બાકીના ઉમેદવારો છે એમને જે માગણી કરી છે, સારી માગણી કરી છે, બરાબર। જો જગ્યાઓ હોય તો હજી પણ જગ્યાઓ છે એવું નથી કે નથી, બરાબર, કારણ કે હજી સરકાર જે વાત કરીએ તો જ્ઞાન સહાયક ભરવાના આરે છે। આ ભરતી પ્રક્રિયા જ્યારે પૂરી થશે ત્યારે જે ઉમેદવારો મેરિટ લિસ્ટમાં હશે એમને જ્ઞાન સહાયક ભરવામાં આવશે। તો એ ટેટ ટાટ પરીક્ષાનું આયોજન કરીને માટેની તારીખો જાહેર કરવામાં આવે તેવી દરેક તાલીમાર્થીઓની માગણી છે। તો મિત્રો, સરકાર લગભગ શું કરે છે? કારણ કે વિચાર કરો તમે, 2023માં લેવાયેલી પરીક્ષા 2024 ને 2025 ગયું ત્યારે હવે માંડ ભરતી કરી છે, તો આજથી તમારી જે ભરતી પ્રક્રિયા છે 2027 સુધી મોડ નંબર આવશે, લગભગ હજી થોડા ઘણી જગ્યાઓ ખાલી થશે, આ ના તે, બરાબર। એટલે બહુ કઠિન કાર્ય છે આમ જોવા જઈએ તો। એટલે જેટલા ઉમેદવારો છે એમને જે રજૂઆત કરી છે એ જે તાલીમાર્થી ભાઈઓ સરસ કરી છે। અને મિત્રો, અવનવા અપડેટ મેળવવા માટે અમારી ચેનલની અંદર તમે હર હંમેશને માટે જોડાયેલા રહો અને કોઈ તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો। ફરી આપણી નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું। એની પહેલાં જો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।